આ બાજરાનો લોટ હતો તો મને જેમ થાતું તો ફાટી ન જાય તો હાલ. આપણે એમાં ખમણી દઈશું. થોડું થોડુંક જ લેજો, બહુ જાજુ જાજુ ન સુધારતા, નકર કોઈ આમ તો જો કેટલું બધું થઈ ગયું. સરસ કોરો, એકદમ કોરો જ છે. જો પાણી ક્યાંય નથી આપણે. હેલો ગાઈસ, કેમ છો બધા? બધાને જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે. તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા લાઈફસ્ટાઈલમાં. તો આજે છે દિવસ 26મો અને આજે આપણે સવારમાં લઈ લીધું છે મેથીનું પાણી. 6:30 થઈ ગયા છે અને આપણે જો મેથીનું પાણી લઈ લીધું છે અને એને મેં છે ને આગલી સાંજે પલાળી દીધું હતું. તો જે તમને મેથી ભાવે તો તમારે ચાવી જવાની છે, ન ભાવે તો ગળવાની નથી. ઓકે, અને સિપ સિપ કરતા પી જવાનું છે. પાણીને ગરમ કરવાનું નથી. મેથીનું પાણી એમનેમ જ પલાળેલું પીવાનું છે. અને આજે ભાઈ આપણા ઇન્સ્ટાગ્રામમાં છે ને 50K પૂરા થઈ ગયા છે. તો જોઈએ કે આજ શું મીઠું બને છે આપણે રસોઈમાં. તો અને હું તમારી પાસેથી આશા રાખું છું કે હું જલ્દીથી મારી યુટ્યુબમાં પણ 50K ફોલોવર્સ થઈ જાય. તો મને તમે બધા સપોર્ટ કરજો અને તમારો બધાનો ખૂબ ખૂબ આભાર ઇન્સ્ટાગ્રામમાં આટલો બધો સપોર્ટ કરવા માટે. અને એવો જ સપોર્ટ મને યુટ્યુબમાં પણ કરજો, કેમ કે ઇન્સ્ટાગ્રામમાંથી મારી કોઈ ઇન્કમ નથી. તો હું ઈચ્છું છું કે યુટ્યુબમાંથી ઇન્કમ મારી ચાલુ થાય ને એટલા માટે તમે વિડીયો જોજો અને સપોર્ટ કરજો. શેર કરવાનું ભૂલતા નહીં, તમે શેર કરજો. કેમ કે કેવું છે કે હું છે ને એક હેલ્પ કરું છું બધાને, કે તમે ઘરે રહીને ઓછા ખર્ચે વજન ઘટાડી શકો ને એ માટે. કેમ કે અત્યારે છે ને બહુ બધા તમે પૈસા દેતા પણ તમને છે ને તમારું રિઝલ્ટ નથી મળતું. પ્લસ તો તમને સવાલના જવાબ તમારા અધૂરા રહી જાય છે. અને તમને ખબર હશે કે હું તમને જવાબ તરત આપી દઉં છું. ક્યારેક વાર લાગે છે પણ આપી જરૂર દઉં છું કે કઈ રીતના કરું, કેવી રીતના કરું. તો એ હિસાબે તમે શેર કરજો વધારે ને વધારે, જેથી બધા લોકો જોવે, મારી સાથે જોડાય અને મને સબસ્ક્રાઈબ બને અને 50K સુધી તમે બધા લઈ જાઓ મને. તો ચાલો મળશું હવે નાસ્તા ટાઈમે. નાસ્તામાં તો એવું છે આજે છે ને બહુ નાસ્તો કરવાનો વિચાર નહોતો, કેમ કે કાલ સાંજે ઢોકળા ખાતા હતા ને એ હજી એમ પેટ થોડુંક ભરેલું છે મારું, એવું લાગે છે મને. કેમ કે આથાવાળી વસ્તુ બહુ ખાતા ન હોય ને તો થોડુંક કેવડાવ્યું છે. તો જોઈએ હવે નાસ્તામાં હું વિચારતો નથી નાસ્તામાં. તો જ્યારે તમને એવું લાગે ને કે આપણે ભાઈ નાસ્તો નથી કરવો કાંઈ, તો તમે છે ને એના બદલે ચા દૂધ નકરું કે દૂધ હળદરવાળું એવું લઈ શકો છો, જેથી છે ને પેટ સાવ ખાલી ન રહે એમ. અને કોઈ ફ્રૂટ છે કે પછી 4-5 બદામના દાણા છે એવું લઈ શકો છો, બરાબર છે. ખજૂર, કાજુ નથી લેવાના, બદામ 4 થી 5 દાણા લઈ શકો છો. ઓકે, તમારી ફ્રેન્ડ છે એની છે ને છોકરો નાનો થયો છે તો એની ઘરે આવી હતી. તો 10 વાગે આપણે ફ્રૂટ ખાવાનો ટાઈમ હોય તો પણ ફ્રૂટ તો કોઈ ઘરે મળે નહીં. તો આ અમે છે ને સુવા દાણાનો મુખવાસ ખાધો અત્યારે. એટલો મુખવાસ ખાઈને હું પાણી પીશ. હવે હું છે ને તમને બપોરે બતાવીશ તમે શું જમીએ છીએ. ચાલો મળશું પછી, બાય. જેનું ગોલું મોલું બેબી અને આ મારું બેબી. તો મિત્રો વાગી ગયા હતા 4 અને 4 વાગે આપણે છે ને પમ્પકિન સીડ્સ લેવાના હોય છે પાણી સાથે. પણ આજે આપણે બહાર આવ્યા છીએ, તો જો તમે એવું લાગે ને તો તમે સાથે છે ને લઈ જઈ શકો છો. પણ અત્યારે તો અમે ચેવડો ખાઈએ છીએ. શું ખાશો માધુ તું? ચેવડો ખાઈશ એક વાટકો અને પછી પાણી પી લઈશ. તો ક્યાંક તમે બહાર ગયા હોય ને તો તમારી જો પમ્પકિન સીડ્સ ન હોય તમારી પાસે તો એવું કંઈક નાસ્તો હોય એ કરી લેવાનો, જે તમને પેટ ભરાઈ જાય તમારું એમ. મારી ફ્રેન્ડ છે એને પણ નાસ્તો કરવાનો ટાઈમ મળી ગયો છે. એનું બાવ સૂતું છે, એના મમ્મી છે, કોમેડી મેન છે, કોમેડી બહુ સારી કરે છે માધુ. અત્યારે લાડવા ખાઈ લે પછી તારે વજન ઘટાડવાનું છે. ચાલો મળશું સાંજે. અને સાંજે આજે આપણે મસાલા બાજરાનો રોટલો બનાવવાનો છે. જે બધાએ બહુ કીધું હતું કોમેન્ટમાં કે અમને એની રેસીપી બતાવજો. તો જોશું આપણે સાંજે મસાલા બાજરાનો રોટલો. તો મિત્રો જે છે ને આપણે ભરેલો જે આપણે મસાલા રોટલો છે ને એ બનાવવાનો છે. એના માટે મેં છે ને ડુંગળી, કોબી, કેપ્સિકમ, ગાજર ને બીટ લઈ લીધું છે. તો એને આપણે છે ને કોઈ કટર કે મિક્સરમાં નથી કાઢવાનું. આપણે છે ને હાથેથી જ તે મસ્ત ઝીણી કટકી કરવાની છે. કેમ કે છે ને કટરમાં કે મિક્સરમાં કાઢશું ને તો એનું પાણી છૂટશે, કેપ્સિકમ ને કોબીનું ને એનું, જેથી તમારો રોટલો છે ને સરખો નહીં બને. તો આપણે હાથેથી જ તે ઝીણી કટકી કરવાની છે. તો ચાલો જોઈએ. હવે હું તો ડાયરેક્ટ કટકી કરીને જ બતાવીશ તમને, પણ હું મારા હાથેથી જ કટકી કરું છું. કેપ્સિકમ, પાલક, ધાણા, ગાજર, બીટ, કોબી ને ડુંગળી. કાંદો છે ને ઓપ્શનલ છે, તમારે નાખવો હોય તો નાખી શકો, ન નાખવો એડ કરવો હોય ને તો કાંઈ વાંધો નથી. અને જો મેં બધું છે ને હાથેથી જ કટ કર્યું છે, ઝીણું જો છે ને
બધી વસ્તુ જુઓ. આનાથી છે ને પાણી ન છૂટે અને પાણીવાળું ન રહે, એકદમ કોરું કોરું રહે એટલા માટે. અને જો આ છે ને 100 ગ્રામ પનીર લાવી છું, તો 100 ગ્રામ પનીરમાંથી છે ને આપણે 4 કટકા કરશું અને અલગ અલગ 4 વખત યુઝ કરવાના. એકારે 100 ગ્રામ પનીર નહીં ખાય, કેમ કે એક તો મોંઘું આવે, 45 રૂપિયાનું આટલું આવે. તો ક્યારેક આપણે યુઝ કરવું હોય તો બેટર છે કે છે ને થોડુંક જ યુઝ કરી. તો હું આના 4 કટકા કરીશ ને 1 કટકો જ એડ કરીશ અને બાકીનું મૂકી દઈશ. બાકીનું પછી છે ને પુડલા કે એવું બનાવીશ ને એમાં હું એડ કરી દઈશ. એટલે આપણે આવી રીતના થોડુંક કરવાનું અને પછી હું બીજા જે સોસ ને મસાલા એડ કરું ને એ પણ હું તમને બતાવું મસાલા એડ કરવાનું આપણે. જો ડુંગળી, કોબી, બીટ, ગાજર, કેપ્સિકમ અને આ છે પાલક ને ધાણા. બધું આપણે છે ને એક સરસ એકમાં લઈ લેવાનું. થોડુંક જ લેજો, બહુ જાજુ ન સુધારતા, નકર તોય તો જો કેટલું બધું થયું. પછી આપણે એની અંદર મેં તમને કીધું હતું ને એ પ્રમાણે જો 4 કટકા કર્યા હતા ને પનીરના, એમાંથી 1 કટકો આપણે એમાં ખમણી લઈશું. ઓકે, થોડી કસૂરી મેથી છે, આ છે થોડી કસૂરી મેથી એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે નમક, ધાણા જીરું, થોડી ચટણી પાવડર થોડીક જ એડ કરશું, કેમ કે આપણે આદુ મરચી એડ કરશું ને એટલે. થોડુંક હળદર, થોડીક આમથી હિંગ, આદુ મરચાની પેસ્ટ. તમારે લસણ એડ કરવું હોય તો ખાંડીને એડ કરી શકો, મેં આની અંદર એડ નથી કર્યું. અને થોડોક તો પાઉંભાજીનો મસાલો, અડધી ટીસ્પૂન જેટલો. ઓકે, સરસ આને આપણે છે ને મિક્સ કરી દઈશું. જો થઈ ગયું ને સરસ, કોરો એકદમ કોરો જ છે. જો પાણી ક્યાંય નથી આપણે દેખાતું. તો જ આપણો છે ને બાજરાના જારનો રોટલો બનશે, નકર નહીં બને. કોરો મસાલો હશે ને તો આને કટિંગ કરવા માટે આપણે નાના આપણે જે હાથ છે ને એનો ઉપયોગ કરવાનો છે. મિક્સચર કે જે કટિંગ મશીન આવે ને એનો ઉપયોગ નથી કરવાનો. ઓકે, તો ચાલો બાજરાનો રોટલોમાં કઈ રીતના સ્ટફિંગ કરવું ને હું બતાવીશ. છે ને 1 ચમચો બાજરાનો લોટ છે અને 1 ચમચો જારનો લોટ છે. બંને સરખો છે ને મિક્સ કરીને લેવાનો છે. અને મેં થોડુંક બાજરાનો લોટ છે ને થોડુંક વધારે એડ કર્યો છે. પછી આ બધું પાછું મૂકી જવાનું, નકર છે ને રસોડું છે ને બહુ ગંદુ લાગશે. અનુસાર મીઠું છે ને આપણે એડ કરી દઈશું. મસળી લેવાનું છે. જો અને આપણે છે આ તાવડી છે ને એને પણ ધીમા ગેસે મૂકી દીધી છે તપવા માટે, કેમ કે જે વચ્ચેનો ભાગ છે ને સરસ તપી જાય ને એટલા માટે. એકદમ ફાસ્ટ ગેસ નથી રાખવાનો, પછી આપણે છે ને વચ્ચેમાં તપી જાય પછી ફાસ્ટ કરી દઈશું. એવું મારી મમ્મીએ કીધું હતું. જો બહુ કઠણ નહીં ને બહુ ઢીલો પણ નહીં, એવો આપણે સરસ લોટ બાંધી દીધો છે. જો બહુ સરસ આપણે છે ને લોટ બાંધ્યો છે, બહુ ઢીલો નથી રાખવાનો ને બહુ કઠણ પણ નથી લીધો. જો સ્મૂથલી થઈ જાય ને એવો લોટ કરી દીધો. આવી રીતના સરસ કુબા જેવું કરી લેવાનું છે હાથની મદદથી. ધીમે ધીમે કરવાનું, ફાટે નહીં ને એનું ધ્યાન રાખવાનું છે. જો કેમ કે આ છે ને થોડું ટફ પડે છે, ફાટી જાય તો ફાટી જાય, થઈ જાય તો થઈ જાય. અને તમારે જ્યારે બનાવો ને તો છે ને ત્યારે જ મસાલો કરવો, અગાઉથી નહીં કરી રાખવાનો, એટલે તમારું છે ને ઇઝીલી થઈ જાય. એટલે એમાં હું છે ને 2 ટેબલ સ્પૂન જેટલું એડ કરી દઉં છું. ઓકે, પછી આને છે ને ધીમે 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 હવે અહીંયા છે ને થોડુંક નીચે લોટ પાથરવાનો છે. ઇઝીલી ફરી જાય ને તો ફરી જાય.
હવે આપણે આને સરસ આપણી લોટી છે ને ગરમ થઈ ગઈ છે તો આપણે આને છે ને મૂકી દઈશું. સારો થયો આ બાજરાનો લોટ હતો તો મને જેમ થતું હતું કે ફાટી ન જાય તો સારું, ક્યારેક થાય એવું, પણ તમારે નસીબ હશે કે તમે મારો આ રેસીપી જોવો જ તે તો મસ્ત બન્યો. ચાલો બતાવું તમને કે રીતના શેકવાની. આ મસાલો છે ને આપણે એડ કરી દીધો છે તો આને તમે છે ને સલાડ તરીકે પણ લઈ શકો છો, બહુ સારો લાગે છે. ટેસ્ટ કરીએ. મસ્ત. આની અંદર છે ને દહીં એડ કરી દેવાનું એટલે મસ્ત રાયતું થઈ જાય, બાજરાનો રોટલો ને રાયતું મસ્ત. જો સરસ પરફેક્ટ. દહીં જરૂરથી ટ્રાય કરજો. વધેલો મસાલો નાખી ન દેતા, દહીંમાં એડ કરીને રાયતું બનાવીને જરૂરથી ટેસ્ટ કરજો. રેડી થઈ ગયો છે. હવે ચાલો હું તમને છે ને થોડુંક ઠરે એટલે કટિંગ કરીને બતાવું. પાછળ જુઓ, પાછળથી પણ સરસ ચડી ગયો છે અને આગળથી પણ આપણો રોટલો સરસ ચડી ગયો છે. મસાલો એડ કરી દો. ગરમા ગરમ છે, ધુમાડા કાઢે છે. તો છે ને સરળ અને ઈઝી રેસીપી. ઈઝી નથી હો, બાજરાનો લોટ થોડો ટફ પડે છે, પણ આપણે જે ઘઉંનો લોટ વાપરીએ છીએ ને એના કરતાં બાજરા અને જારનો લોટ બહુ સારો છે. જો તમને આવો પરોઠો ખાવાની ઈચ્છા થઈ હોય બહારના સિટીના, તો તમે એના બદલે ઘરે જ તે હેલ્ધી પરાઠું બનાવીને લઈ શકો છો, જે તમારા વજન પણ વધવા નહીં દે. તો જરૂરથી મિત્રો ટ્રાય કરજો અને તમને આ રેસીપી કેવી લાગી ને કોમેન્ટ જરૂરથી કરજો. તો જો આને છે ને મેં 1.5 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા મૂકી દીધું છે અને જે સતપ જેવું થઈ ગયું છે તો આપણે હવે એને લોટામાં કાઢી લઈએ. અને જો કાલ માટે છે ને સવારમાં મેં જો પાણી લોટી ભરી લીધી છે અને એમાં જો એટલા મેથીના દાણા એડ કરવાના છે, બહુ ઝાઝા નથી કરવાના, ચપટી જેટલા, અને ઢાંકી દઈશું કાલ સવાર માટે. તો ચાલો ભાઈ ફાંકી લઈ લઈએ આપણી ત્રિફળાની. તો જો છે ને ત્રિફળા જો જંડોની છે. ચાલો પી લે, બતાવો. ડાયરેક્ટ એક ચમચી લેવાની છે. પછી આ પાણી બધું છે ને પી જવાનું છે. તો મિત્રો જો તમને મારા વિડીયો ગમ્યા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, નવા હોય તો કોમેન્ટ કરો. અને ચાલો મળશું એક કાલે નવા વિડીયો સાથે. તો બધાને અત્યારે ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. અને તમારા બધાની ઈચ્છા બહુ જલ્દી પૂરી થાય વજન ઘટાડવા માટેની, કે કોઈ પણ હોય તો જલ્દી પૂરી થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું. તો ચાલો મળશું કાલે. બાય.